ફ્રેન્ડશિપ ડે આવે છે અને ગીત બેન એની બેસ્ટ ફ્રેન્ડ માટે બેલ્ટ બનાવવા બેઠી છે. એને કીધું તૈયાર લઈ લે, તો તૈયાર નથી લેવું ને આ બધા પથરા લઈને ક્યારની બેઠી છે ઈ. અરે હું પથારા લઈને નથી બેઠી પપ્પા, આ રબરની રિંગ્સ છે, હું આનાથી મારી ફ્રેન્ડ માટે ફ્રેન્ડશિપ બેલ્ટ બનાવી. આમાંથી નો બને નીકા, આનાથી હું બનાવી લઈશ તું. આ બને આનાથી? આ ઓલા કપડાના આવે ને આ ઈ છે જો, આનાથી હું બનશે? ફ્રેન્ડશિપ બેલ્ટ બનશે. આનાથી બને? હા બનાવ. ચાલો બનાવ. છેલ્લી કલાક રિંગ્સ છે. હા ઈ રિંગ ને આટી મારીને બે ફિંગર્સ ની આ ઉપર રાખ દેવાની. હા પછી આટી લીધી ને? હા પછી આ ઓરેન્જ કલર નું લેવાનું, એમાં આમ કરવાનું. પછી મેં લીધું પિંક કલર નું, ડાર્ક પિંક કલર છે આ. હા એમાં પાછી આવી રીતના પ્રોસેસ ને રિપીટ કરવાની. હા પછી આ લાઈટ પિંક કલર નું મેં લીધું, હા એમાં આ પ્રોસેસ ને રિપીટ કરવાની. અચ્છા ઓકે ઓકે. ધ્રુવી તું શું કરે છે ક્યારની? કેમ આમાં નિરખીને જો? તારે શું કામ છે? તું તો જમવા હાલ ની છે. ના, મારી બેસ્ટ ફ્રેન્ડ છે, હું આમાંથી શીખીને એના હાટુ બનાવીશ. હાલો એટલે હવે આ લોકો ફ્રેન્ડશિપ ડે આવ્યો એટલે એ લોકો આ ધંધે લાગ્યા છે. ખબર મને તો એ નથી ખબર કે મેં ને ઉષાએ અમે લોકો તૈયાર ફ્રેન્ડશિપ મતલબ કે બેલ્ટ આવે લઈને બાંધી દીધા છે. અત્યારનું જનરેશન જો ધીમે ધીમે કરીને ઘણું બધું બનાવે છે. નીચે ઉષા રસોઈ કરે પણ પછી આવીશ મમ્મી પેલા હું બેલ્ટ બનાવી લઉં. અને બહાર કરતા આ બેલ્ટ ઘણોય સસ્તો પડે ઘરમાં. આવા બેલ્ટ બારે બહુ જ મોંઘા મળે અને ઘરે આપણે બહુ સસ્તામાં કરી શકીએ. ખરેખર કલરફુલ છે બેટા, તો પછી મસ્ત બનાવ્યો છે. કરો કરો. આમ તો જો આ નાનકડી ને તું તો હાલ જમવા તું લઈ લેજે, તૈયાર લઈને આપજે તારી ફ્રેન્ડ ને ગિફ્ટ. હાલ અત્યારે તો મારે આવું બનાવું, કેવું મસ્ત બન્યું જોવો તો ખરી. જો આમાં આપણે કોઈ પણ કલર યુઝ કરી શકીએ. મલ્ટી કલર હોય એટલે સરસ લાગે ને? મલ્ટી કલર બહુ મસ્ત લાગે. એમ નહીં એટલે તું સ્કૂલે ભણવા જાત કે નાટક કરવા જાત ફ્રેન્ડશિપ બેલ્ટ ના? ઈ કે તો પેલા મને આજે સ્કૂલે કોમ્પિટિશન હતું શેની? ફ્રેન્ડશિપ બેલ્ટ મેકિંગ. અચ્છા સ્કૂલમાં એવી કોમ્પિટિશન આવે બેટા? અમારા ટાણે તો લીંબુ ચમચીની હતી, મોઢામાં ચમચી રાખીને લીંબુ લઈને દોડવાની. આવી ફ્રેન્ડશિપ આવી કોમ્પિટિશનમાં આપણે કોઈ દિવસ ભાગ લીધો નથી. ખરેખર તો આપણા ટાઈમે હતું નહીં. આપણે તો મોઢામાં ચમચી રાખતા ને લીંબુ રાખતા અને આપણે દોડી દોડીને ક્યાં લગીને જવાનું. પછી ઓલું કોથળા ને કૂદકા આવતા. આપણે બધાય તો ઈ રહીમાં. જો તમે લોકો એ જૂની ગેમો બધી રહીમાં હોય તો મને કોમેન્ટમાં કહેજો, કેમ કે આ તો બધું નેક્સ્ટ જનરેશન છે. આપણા ટાણે એ બધા નવા જૂના ખેલ બધા ગીલી દંડા હતા, ગોટી હતી, આપણી બધી રમત તો ખબર નહીં ક્યાં ઉઠક બેઠક હતી, લંગડી હતી. ઘણી બધી ગેમો એવી છે કે જે આપણે લોકો રમતા ને ખૂબ એન્જોય કરતા. આ લોકોને તો એ કદાચ ખબર નહીં હોય. જો બની ગયું. અરે વાહ. તો જો ભાઈ ઘરમાં પૈસા આવી રીતના આપણે બચાવી શકીએ. પછી આમાં અહીંયા બાંધવાનું હું અહીંયા શું કરવાનું? આને આમ કરીને બાંધી દેવાનું. તો આ રહી જાય હા, કે બાંધજો હાથમાં નો રહી? એ ખોટી એની. અરે હા અને આ ફિટ થઈ ગયો હવે, મતલબ કે આ નીકળશે નહીં. આ તો ફિટ થઈ ગયો પપ્પી. ઓકે ઓકે વેરી ગુડ. ભલે તો તમારા બેસ્ટ ફ્રેન્ડ નું નામ કોમેન્ટમાં ખાસ લખજો મને, એટલે મને ખબર પડે. કેમ કે જેમ અમારી મેડમ બનાવે છે એની ફ્રેન્ડ માટે, એમ આપણે કોઈ જીવનમાં કોઈને કોઈ એક એવો મિત્ર હોવો જ જોઈએ અને બધાને હોય જ. જો તમારે કોઈ એવો બેસ્ટ ફ્રેન્ડ હોય તો મને ખાસ કોમેન્ટમાં કહેજો, એટલે મને ખબર પડે. બાકી હું મારા ફ્રેન્ડ્સનું નામે આ વખતે કોમેન્ટમાં લખી જ નાખીશ. અને જો તમે તમારા ફ્રેન્ડ્સ માટે આવી રીતના નવીન વસ્તુમાં કઈ બનાવ્યું હોય તો એ કોમેન્ટ ખાસ કરજો અને આ કેવું બન્યું એ પણ કહેજો. હા હવે આ તું રાખ અને તારી ફ્રેન્ડને આપી દેજે.